તાલુકાના ખરોડથી મંડાલી તરફ જતા રસ્તા ઉપર ખાનગી ટેલિકોમ કંપની દ્વારા ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં આજે સવારે એક ગાય પડી જતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। ખરોડ ગામમાં ખાનગી ટેલિકોમ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા 12 ફૂટથી 15 ફૂટ જેટલા ઊંડા ખાડામાં ગાય પડી ગઈ હતી। આ બાબતે ગામ લોકોએ વહીવટીતંત્રનો સંપર્ક કર્યો હતો, પરંતુ ટીડીઓશ્રીએ મોબાઈલ રિસીવ નહીં કરતા મામલતદારશ્રીનો સંપર્ક કર્યો હતો। તેમણે જિલ્લા પંચાયતમાં જાણ કરીને તાત્કાલિક અસરથી ખાડા પૂરવાની કામગીરી બાબતે સૂચના આપી હતી। આ ગાયને બહાર કાઢવા ગ્રામજનોએ જેસીબી મશીન દ્વારા ભારે જહેમતથી ગાયને બહાર કાઢી હતી, જેમાં ખરોડ ગોપાલક મંડળના શ્રી ફૂલજીભાઈ રબારીએ તાત્કાલિક જેસીબીની વ્યવસ્થા કરીને ગાયને બહાર કાઢવા માટે પ્રયત્ન કર્યો હતો। ખરોડ ગામમાં આડેધડ રીતે ઊંડા ખાડા કરવામાં આવ્યા છે। જો વરસાદના પાણીથી આ ખાડા ભરાઈ જશે અને કોઈનો ભોગ લેશે તો જવાબદાર કોણ, તેવી ચર્ચા ગ્રામજનો કરી રહ્યા છે। અમે જેસીબી બોલાવીને 1.5 કલાકની મહેનત બાદ એ ગાયને બહાર કાઢી, બરાબર। એના પછી અમે આ જે ખાડો કર્યો તો એરટેલ, બીએસએનએલ અને આઈડિયા, બરાબર, ત્રણનું હતું, એટલે અમે ત્રણનો કોન્ટેક્ટ કર્યો, પણ કોઈ સ્વીકારવા તૈયાર નથી કે આ ખાડો અમે કર્યો છે। આ તો ચલો ગાય છે, નથી કોકનું બાળક પડી ગયું હોય, પાણી ભરાઈ ગયું, ચોમાસાનું બાળક પડી ગયું મરી જાય તો જવાબદારી કોની? આના માટે જવાબદાર કોણ? સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544। વિસનગર કે ન્યૂઝ।